ગુડ ઇવનિંગ એવરીવન. આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું વિજ્ઞાન વિષયમાં આવતા કેટલાક રાસાયણિક નામ, સામાન્ય નામ અને તેમના અણુસૂત્ર. આ ચેનલ પર ફક્ત ગણિત વિજ્ઞાન વિષયને લગતા જ મૂકવામાં આવશે, એટલે કે મેથ સાયન્સને લગતી જ માહિતી મૂકવામાં આવશે. જો તમે આ ચેનલ પર નવા હો તો આ પ્રકારની માહિતી જો તમારે જોઈતી હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો રાસાયણિક નામ અને અણુસૂત્ર છે. પહેલું છે મીઠું. મીઠુંનો વપરાશ આપણે દરરોજ આપણા રોજિંદા જીવનમાં કરતા હોય છે. તેનું સામાન્ય નામ મીઠું છે. મીઠુંનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે. તેનું અણુસૂત્ર છે NaCl, એટલે કે સોડિયમ અને ક્લોરિન બંને તત્વો ભેગા કરીને અણુસૂત્ર બન્યું છે NaCl. તો મીઠુંનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ અને અણુસૂત્ર છે NaCl. ત્યાર પછીનું છે ખાવાના સોડા. તેનો પણ રોજિંદા જીવનમાં ક્યારેક વપરાશ કરવામાં આવે છે. ખાવાના સોડાનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનું અણુસૂત્ર છે NaHCO3. ત્યારબાદ છે ધોવાના સોડા. તેનો ઉપયોગ આપણે સામાન્ય રીતે કપડાં ધોવા માટે કરતા હોઈએ છીએ. ધોવાના સોડાનું રાસાયણિક નામ છે સોડિયમ કાર્બોનેટ. સોડિયમ એટલે Na અને કાર્બોનેટ એટલે CO3. આમ બંને તત્વો ભેગા થઈને ધોવાના સોડાનું અણુસૂત્ર બન્યું Na2CO3. ત્યારબાદ છે મીઠાનો તેજાબ. મીઠાના તેજાબનું રાસાયણિક નામ છે હાઇડ્રોક્લોરિક એસિડ અને તેનું અણુસૂત્ર છે HCl. ત્યારબાદ છે ગંધનો તેજાબ. ગંધના તેજાબનું રાસાયણિક નામ છે સલ્ફ્યુરિક એસિડ. સ્ટ્રોંગ એસિડ એટલે કે એસિડનો રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું અણુસૂત્ર છે H2SO4. ત્યારબાદ છે સુરોખારનો તેજાબ. તેનું રાસાયણિક નામ છે નાઇટ્રિક એસિડ અને તેનું અણુસૂત્ર છે HNO3. ત્યારબાદ આગળ છે સુરોખાર. સુરોખારનું રાસાયણિક નામ છે પોટેશિયમ નાઇટ્રેટ અને તેનું અણુસૂત્ર છે KNO3. ત્યારબાદ છે ચૂનાનું પાણી. તેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને અણુસૂત્ર છે CaOH2. ત્યારબાદ છે મોરથૂતું. તેનું રાસાયણિક નામ છે કોપર સલ્ફેટ. કોપર એટલે Cu અને સલ્ફેટ એટલે SO4. આમ બંનેનું મિશ્રણ થઈને કોપર સલ્ફેટ એટલે કે તેનું અણુસૂત્ર બન્યું CuSO4. ત્યારબાદ છે ચૂનાનો પથ્થર. તેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ એટલે Ca અને કાર્બોનેટ એટલે CO3. આમ બંને મિશ્રણ થવાથી ચૂનાના પથ્થરનું અણુસૂત્ર બન્યું CaCO3, એટલે કે તેને કાકો3 તરીકે પણ ઓળખવામાં આવે છે. જે રીતે ધોવાના સોડા એટલે કે Na2CO3 ને નટુકોથરી તરીકે ઓળખવામાં આવે છે, એ રીતે ચૂનાનો પથ્થર એટલે કે કેલ્શિયમ કાર્બોનેટને CaCO3 ને કાકો3 તરીકે પણ યાદ રાખી શકાય છે. ત્યારબાદ છે કડી ચૂનો. તેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ એટલે Ca અને ઓક્સાઇડ એટલે O. આમ કડી ચૂનાનું રાસાયણિક અણુસૂત્ર બન્યું CaO. ત્યારબાદ છે ખાંડ. ખાંડનું રાસાયણિક નામ છે સુક્રોઝ અને તેનું અણુસૂત્ર છે C12H22O11. ત્યારબાદ છે પાણી. પાણીનું જે રાસાયણિક નામ છે એનું ખાનું ખાલી રાખ્યું છે. જો તમને કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરીને સાચો જવાબ મોકલી શકો છો. પાણીનું અણુસૂત્ર છે H2O. ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ. એનું રાસાયણિક નામનું ખાનું પણ ખાલી રાખ્યું છે. તેનું અણુસૂત્ર છે CO2. ત્યારબાદ કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડાનું રાસાયણિક નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને તેનું અણુસૂત્ર છે NaOH. જો આ દરેક સામાન્ય નામ, રાસાયણિક નામ અને અણુસૂત્રમાં કોઈ ભૂલ હોય તો આપ કોમેન્ટ કરી શકો છો. અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આ બંનેના રાસાયણિક નામ જો આપણને ખબર હોય તો કોમેન્ટ કરી શકો છો. ધન્યવાદ.